वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक आयोजित हुई थी और इस बैठक के तहत 5 दरखास्तों को मंजूरी के लिए रखा गया था। तब बैठक के अंत में चर्चा करने के बाद 5 दरखास्त को मंजूर कर दिया गया था। दरअसल आज की स्थायी समिति की बैठक के तहत फ्यूचरिस्टिक प्लानिंग सेल, म्यूनिसिपल सेक्रेटरी की कचहरी, पानी पुरवठा वितरण, मैकेनिकल खातों जैसे विभिन्न विभागों के काम की दरखास्त म्यूनिसिपल कमिश्नर की ओर से रखी गई थी, जिसे चर्चा के अंत में मंजूर कर दिया गया था। तब इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से दी गई है। आज स्थायी समिति की बैठक में टोटल 5 दरखास्तों मुकવામાં આવી थी। 5 दरखास्तों मंजूर કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડોદરા શહેરના વિવિધ પુલની નજીક લગભગ 12 જેટલા પુલ છે, એની બંને બાજુ ગેબિન વોલ બનાવવાનું જે કામ હતું -14.13% કે જે માર્કેટ રેટથી -21% થાય છે। આ કામ 36,37,57,053 રૂપિયાનો જે અંદાજ છે એને મંજૂર કરવામાં આવ્યો છે। જે 12 બ્રિજ છે એમાં મુખ્યત્વે દેણા બ્રિજ, હણી બ્રિજ, ઉર્મી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, જીએમઈ બ્રિજ, કમાટીબાગ બ્રિજ, કાલાઘોડા બ્રિજ, ભીમનાથ બ્રિજ, અકોટા બ્રિજ, વિશ્વામિત્રી મુજ મહુડા, ખિસકોલી સર્કલ, વડસર અને વડસર બ્રિજ, આટલા બ્રિજોની બંને બાજુ ગેબિન વોલ બનાવવામાં આવશે। ગેબિન વોલનું સ્ટ્રક્ચર 4.5 મીટર પહોળું અને 8 મીટર જેટલું હાઇટમાં રહેશે। આમાં ઠરાવમાં ફેરફાર કર્યો છે કે આઈએસ કોડ પ્રમાણે ગેબિન વોલ બનાવવાની રહેશે અને જે ટેન્ડરની કન્ડિશન મુજબ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 3 વર્ષનો હતો, જે વધારીને 5 વર્ષનો કરવામાં આવ્યો છે। એવી જ રીતે વડોદરા શહેરના વિવિધ સ્થળોએ જે ગેબિન વોલ બનાવે છે જેથી કરીને પ્રોપર્ટીનું રક્ષણ મળે, એ પણ લગભગ 12 જેટલી જગ્યાએ -9.99% ઓછા માર્કેટ રેટથી -17%, એટલે કે 36,42,00,000 રૂપિયાના ખર્ચે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને ટેમ્પલ વ્યૂ, રાજેશ્વરી હાર્મોની, સુરભી વાટિકા, જલારામ નગર, અપોઝિટ આંબેડકર ભવન, બિહાઇન્ડ કમલમ, પરશુરામ નગર, ભૈરવ નગર, વુડ્સ વિલા, ક્લાઉડ 9, તલસડ ગામ અને સ્ટેશન હેડક્વાર્ટર, એમ કરીને 12 જગ્યા પર આ રીતની ગેબિન વોલ બનાવવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।